સોશિયલ મીડિયા પર ફરી એકવાર એમએલએ હાર્દિક પટેલની પોસ્ટર વોરની નવી સીઝન અત્યારે રિલીઝ થઈ છે. પોસ્ટમાં ધારાસભ્ય હાર્દિક પટેલે સંકુચિત માનસિકતા ધરાવતા લોકોને ટાર્ગેટ કર્યા છે. હાર્દિક પટેલે એક મીમ જેવું પોસ્ટર બનાવી વિરોધીઓની દેડકા સાથે સરખામણી કરી છે. દેડકાને સોનાના હિંચકા પર બેસાડો તો પણ છલાંગ તો એ ખાડામાં જ મારશે. આ પ્રકારની એ પોસ્ટ મૂકી અને ગમે તેવી સલાહ આપશો તો પણ વિરોધીઓ વિરોધ જ કરવાના છે. આ પ્રકારનું એમાં લખાણ પણ છે. અગાઉ પણ હાર્દિક પટેલે સોશિયલ મીડિયાના માધ્યમથી વિરોધીઓ પર આવી રીતે પ્રહારો કરી ચૂક્યા છે. ફરી એકવાર આવા પોસ્ટર એમને શેર કર્યું છે. પાટીદાર આંદોલનમાં સાથ દેનારા અને હવે વિરોધ કરનારા પર કટાક્ષ કર્યાની પણ એક ચર્ચા ચાલી રહી છે કે જ્યારે પાટીદાર આંદોલન એઓ કરી રહ્યા હતા ત્યારે તેમની સાથે જે લોકો હતા એ અત્યારે તેમનો વિરોધ કરી રહ્યા છે, માટે તેમના પર આ કટાક્ષ કરી રહ્યા છે. તો ધારાસભ્યોનો અત્યારે ડિજિટલ જંગ અત્યારે ખૂબ એ ચર્ચાના એરણ ઉપર ચડ્યો છે. એમએલએ હાર્દિક પટેલે એક પોસ્ટ એ શેર કરી છે અને એક પોસ્ટર બનાવ્યું છે અને એમાં એક દેડકો છે અને એ દેખાઈ રહ્યું છે કે દેડકો સોનાના હિંચકા ઉપર એમાં એ બેસાડેલો જોવા મળી રહ્યો છે અને સીધો એ ખાડામાં એ કૂદકો મારે છે. ત્યારે કટાક્ષ પણ તેમણે કર્યો છે. આ મુદ્દે સંવાદદાતા પાર્થ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. પાર્થ, આ પહેલાની ઘટના નથી. આ પહેલા પણ ધારાસભ્ય હાર્દિક પટેલે આ પ્રકારની પોસ્ટ શેર કરી ચૂક્યા છે. કટાક્ષ મારતી એ પોસ્ટ ફરી એકવાર એ કટાક્ષ કરી રહ્યા છે પોતાની એ પોસ્ટ મારફતે. કહેવા કોને માંગે છે પાર્થ? જી અંકુર, હાર્દિક પટેલ કે જે વિરમગામ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય છે, ભાજપના છે, પાટીદાર આંદોલનના મુખ્ય ચહેરા હતા, ત્યારે વાત કરવામાં આવે તો જ્યારથી તેઓ ધારાસભ્ય બન્યા છે ત્યારને ક્યાંક ને ક્યાંક સામાન્ય વિવાદમાં પણ રહ્યા હોય તેવી પણ વાત અત્યારે હાલમાં સામે આવી રહી છે. વિરમગામ વિધાનસભા વિસ્તારની વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક તેમના છુપી જે દુશ્મનો છે તે તેમના છુપા દુશ્મનોને સીધો આવી રીતે જવાબ આપતા રહ્યા છે. હાર્દિક પટેલ વારંવાર સમયાંતરે સોશિયલ મીડિયામાં આવા પ્રકારના કટાક્ષ હાર્દિક પટેલ દ્વારા મૂકવામાં આવે છે અને તેમના જે છુપા દુશ્મનો છે તેમને સ્પષ્ટ જવાબ આપે છે કે તમે ગમે તેટલા ષડયંત્ર કરી લો, પરંતુ તમારું જે કહી શકાય કે જે રાજનીતિ છે કે જે તમે છુપી રાજનીતિ કરી રહ્યા છે, હાર્દિક પટેલનો આંતરિક વિરોધ કરી રહ્યા છે, તેનાથી કોઈ જ ફરક પડતો નથી તમને. એટલે કે એમના દુશ્મનોને જો સોનાના હિંચકા ઉપર પણ બેસાડવામાં આવે તો પણ તેઓ છલાંગ કાદવમાં જ મારવાના છે. આવા અનેક પ્રકારના જે કહી શકાય કે વ્યંગ અને કટાક્ષ ભૂતકાળમાં પણ તેઓ મૂક્યા છે અને ફરીથી મૂક્યા છે. એટલે કે કહી શકાય કે હાર્દિક પટેલ પોતાના જ વિરોધીઓને એક સોશિયલ મીડિયાના મારફતથી આવા પ્રકારના જવાબો આપવા માટેના ટેવાયેલા છે. જી બિલકુલ પાર્થ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.